ઉનાળાની ગરમી ખૂબ જ તીવ્ર રહી છે. સમગ્ર ગુજરાતમાં લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે અને હવે રાહનો અંત. ના રોજ રાજ્યભરમાં વરસાદની સંભાવના છે. આનાથી ગરમીથી રાહત મળશે. ચાલો શહેર મુજબ આગાહી જોઈએ. આપણે જોઈશું કે દિવસ કેવો રહેશે. વરસાદ માટે તૈયાર થવાનો સમય છે. છત્રીઓ અને રેનકોટ કાઢી લો. વરસાદના ટીપાંનો અવાજ સંગીત જેવો લાગશે. તે કાળઝાળ ગરમીના અંતની નિશાની છે. હવા સ્વચ્છ બનશે. જમીન ફરી જીવંત બનશે. હવામાનમાં આ પરિવર્તનથી દરેકને આનંદ થાય છે. ખાસ કરીને ખેડૂતો આ સિઝનની રાહ જુએ. ચોમાસું તેમના પાક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આશા અને અપેક્ષાનો સમય છે. અમદાવાદ આ ગતિશીલ શહેર સુખદ પરિવર્તનની અપેક્ષા રાખી શકે છે. તાપમાન લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. તાજેતરના દિવસોની તુલનામાં આ રાહતદાયક મતાડો છે. આકાશ વાદળછાયું રહેશે અને દિવસ દરમિયાન મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે શહેરીજનો આખરે ગરમીથી થોડી રાહત મેળવી શકશે. બહારની પ્રવૃત્તિઓ વધુ આનંદપ્રદ બનશે. સાબરમતી રિવર ચાલવાની મજા પણ અનેરી હશે. વરસાદ તું અને ગંદકીને ધોઈ નાખશે. તે શહેરને તાજગી અને નવીનતાનો અનુભવ કરાવશે. જો તમે બહાર નીકળો તો છત્રી લેવાનું ભૂલશો નહીં. બહાર નીકળતા પહેલા ટ્રાફિક અપડેટ્સ ચેક કરવા પણ સારા રહેશે. રસ્તાઓ લીસા હોઈ શકે છે, તેથી વાહન સાવધાનીથી ચલાવો. સાંસ્કૃતિક શહેર વડોદરામાં દિવસભર હળવા વરસાદની સંભાવના છે. તાપમાન આરામદાયક લગભગ 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ભેજનું પ્રમાણ વધુ રહેશે. આનાથી હવા થોડી ભારે લાગી શકે છે. વરસાદને કારણે બહારના આયોજનોમાં થોડી રૂકાવટ આવી શકે છે. પરંતુ શહેરના અનેક સંગ્રહાલયોમાંથી કોઈ એકની મુલાકાત લેવાનો આ યોગ્ય સમય છે. અથવા ગરમા ગરમ ચા અને ભજીયાનો આનંદ માણી શકાય છે. વરસાદનો અવાજ ખૂબ જ સુંદર હોઈ શકે છે. તે ઘરમાં આરામદાયક વાતાવરણ બનાવે છે. તેના જીવંત કાપડ ઉદ્યોગ માટે જાણીતા સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. તાપમાન લગભગ 29 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ભેજનું પ્રમાણ વધુ રહેશે. ચોમાસા દરમિયાન સુરતમાં આ સામાન્ય છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું શ્રેષ્ઠ રહેશે. બહાર નીકળતા પહેલા ટ્રાફિક અપડેટ્સ ચેક કરો. વરસાદ સુરતના લોકોનો ઉત્સાહ ઓછો ન કરી શકે. તેઓ તેમની મજબૂતાઈ માટે જાણીતા છે. ચોમાસું એક જાદુઈ સમય છે. તે ગરમીથી ખૂબ જ જરૂરી રાહત આપે છે. પરંતુ સલામતીની સાવચેતીઓ યાદ રાખવી મહત્વપૂર્ણ છે. અહીં કેટલીક ટિપ્સ આપી છે. છત્રી અથવા રેનકોટ લેજા. પાણી ભરાયેલા વિસ્તારોમાં વાહન ચલાવવાનું ટાળો. હાઇડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પાણી પીવો. લપસણો સપાટીથી સાવધ રહો. યાદ રાખો, સલામતી પહેલા. ચોમાસાની મોસમનો જવાબદારીપૂર્વક આનંદ માનો. વરસાદ, ઠંડા પવન અને તાજી માટીની સુગંધનો આનંદ માનો. આરામ કરવાનો, તાજગી મેળવવાનો અને કુદરતના ચક્રની સુંદરતાની પ્રશંસા કરવાનો આ સમય છે.